પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી લેશે મુખ્ય પ્રધાન પદના શપથ। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમ હશે સુવેન્દુ અધિકારી। સુવેન્દુ અધિકારી લેશે સીએમ પદના શપથ। ત્યારે 11 વાગે બ્રિગેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। શપથ સમારોહમાં એનડીએના 20 રાજ્યના મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે। सीएम भूपेन्द्र पटेल અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે। ખૂબ જ મહત્વના આ સમાચાર પશ્ચિમ બંગાળથી કે જ્યાં સુવેન્દુ અધિકારી લેશે મુખ્ય પ્રધાન પદના શપથ। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમ હશે સુવેન્દુ અધિકારી, જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં પણ જશ્નનો માહોલ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે 11 વાગે બ્રિગેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। શપથ સમારોહમાં એનડીએના 20 રાજ્યના મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહેવાના છે। તો આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે। પશ્ચિમ બંગાળથી આ સમાચાર કે જ્યાં સુવેન્દુ અધિકારી લેશે મુખ્ય પ્રધાન પદના શપથ। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ સીએમ હશે સુવેન્દુ અધિકારી। સુવેન્દુ અધિકારી લેશે સીએમ પદના શપથ અને તેને લઈને ઘણા સમયથી તડામાર તૈયારીઓ પણ ચાલી રહી હતી। તેવામાં 11 વાગે બ્રિગેડ ગ્રાઉન્ડમાં આ શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો તો ઉપસ્થિત રહેવાના છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। આ સાથે આ શપથ સમારોહમાં એનડીએના 20 રાજ્યના મુખ્ય પ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે બંગાળ પહોંચ્યા। પશ્ચિમ બંગાળથી આ ખૂબ જ મહત્વના સમાચાર આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે ઢોલ નગારા સાથે અહીંયા જશ્નની ઉજવણી થઈ રહી છે, કારણ કે પહેલી વખત ઇતિહાસ રચાયો છે કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી હોય અને તેને લઈને જ ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં જશ્ન મનાવી રહ્યું છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન પદના આજે શપથ લેવા જઈ રહ્યા છે। ભાજપના પ્રથમ સીએમ શપથ લેવા જઈ રહ્યા છે અને તેને લઈને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે ભારતીય જનતા પાર્ટીમાં। બંગાળમાં હિન્દુત્વનો મોટો ચહેરો પણ તેમને માનવામાં આવે છે અને તેના કારણે જ તેમનું નામ પસંદ કરવામાં આવ્યું છે। ભાજપના પ્લાનમાં શરૂઆતથી જ તેઓ કેન્દ્રમાં રહ્યા છે અને તેના કારણે જ હવે તેઓ આજે સીએમ બનવા જઈ રહ્યા છે। મમતા બેનર્જીને સતત 2 વાર ચૂંટણીમાં તેમણે હરાવ્યા છે। બંગાળની ચૂંટણીના સંપૂર્ણ તેઓ જાણકાર છે અને તેના કારણે તેમને આ ચૂંટણીમાં જીતવા માટે એક મોટું પરિબળ પણ આ પાછળ માનવામાં આવે છે, કારણ કે વર્ષોથી તેઓ બંગાળના રાજકારણમાં સક્રિય છે। ટીએમસીની સંપૂર્ણપણે તેમને સમજ છે અને ભાજપના યોદ્ધા પણ કહેવાય છે। તેમનું આક્રમક વલણ છે, સંગઠન પર તેમની મજબૂત પકડ છે અને તેના કારણે જ તેઓએ આજે આ જીત હાંસલ કરી છે। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે। તો મમતાને હરાવતા રાજકારણમાં પણ જાયન્ટ કિલર તેઓ કહેવાયા છે। બંગાળમાં હિન્દુત્વનો તેઓ મોટો ચહેરો પણ માનવામાં આવે છે। એટલે કે આપણને સવાલ થાય કે શા માટે સુવેન્દુ અધિકારીને જ આ પદ માટે શા માટે પસંદ કરવામાં આવ્યા? તો તેના અનેક કારણો છે। ભાજપના પ્લાનમાં શરૂઆતથી તેઓ સક્રિય હતા। મમતા બેનર્જીને પણ સતત 2 વખત ચૂંટણીમાં હરાવ્યા, જે ખૂબ જ મોટી વાત કહી શકાય। બંગાળની રાજનીતિમાં તેઓ સંપૂર્ણ જાણકાર છે, કારણ કે વર્ષોથી તેઓ બંગાળની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે। તો સુકાની સુવેન્દુની સફરની વાત કરીએ તો 1995માં કાંથી નગરપાલિકાથી કોર્પોરેટ બન્યા હતા। 1998માં ટીએમસી સાથે તેઓ ગયા હતા। 2006માં પહેલીવાર ટીએમસીમાંથી વિધાનસભા ચૂંટણી તેઓ જીત્યા હતા। 2007-8માં નંદીગ્રામ સત્યાગ્રહનો તેઓ મુખ્ય ચહેરો તરીકે ઉભરી આવ્યા હતા અને વામપંથી સરકાર સામે માહોલ તેમણે બનાવ્યો હતો। 2009માં પહેલીવાર લોકસભા સાંસદ તેઓ બન્યા હતા। ટીએમસીને મજબૂત કરવામાં તેમની મોટી ભૂમિકા રહી હતી। તો લાંબા સમય સુધી મમતાના નજીકના નેતા પણ તેઓ રહી ચૂક્યા છે। વર્ષ 2020માં મમતા સરકારમાંથી તેમણે રાજીનામું આપ્યું હતું અને ડિસેમ્બર 2020માં ભાજપમાં જોડાયા। 2021માં મમતાને નંદીગ્રામથી તેમણે હરાવ્યા હતા। 2026માં ભવાનીપુરથી, એટલે કે રિસન્ટલી જે ચૂંટણી થઈ છે તેમાં તેમણે ભવ્ય જીત મેળવી છે અને તેઓ હવે આજે સીએમ બનવા તરફ આગળ વધ્યા છે।